વઘારેલો રજવાડી ખીચડો જો આ રેસીપી બનાવીને ના ચાખી હોય ને તો મકર સંક્રાંતિ પર બનતા ટ્રેડિશનલ ખીચડાથી કંઈક અલગ જ વઘારેલો રજવાડી ખીચડાની આ રીત જોઈ પછી બનાવી અને ચાખજો અને કોમેન્ટ બોક્સમાં લખીને કહેજો કે તમે મકર સંક્રાંતિ પર ખીચડો કઈ રીતે બનાવો છો। આજે આપણે વઘારેલો રજવાડી ખીચડો બનાવવાના છીએ। તેના માટે બધી સામગ્રીનું માપ 4 વ્યક્તિને થાય ને તે પ્રમાણે લીધું છે। ખીચડો બનાવવાનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ જુવાર હોય છે, માટે અડધો બાઉલ અંદાજે 50 ગ્રામ જેટલું જુવાર લઈશું। જુવાર સાથે 4 ટેબલસ્પૂન ઘઉંના ફાડા લીધા છે। પહેલાના સમયમાં આખા ઘઉંને ખાંડી અને ઉમેરાતા, પણ અત્યારે આપણે અહીં ઘઉંના ફાડા વાપરશું। સાથે 3 ટેબલસ્પૂન સૂકા વાલ, 3 ટેબલસ્પૂન મગ, 3 ટેબલસ્પૂન ચણાની દાળ, અને ચણાની દાળના બદલે સૂકા દેશી ચણા હોય ને તો તે પણ વાપરી શકાય છે। સાથે 3 ટેબલસ્પૂન મઠ અને 3 ટેબલસ્પૂન સૂકી ચોળી લઈશું। બનાવવાની શરૂઆત મિક્સરના જારમાં જુવાર ઉમેરી દઈશું। પહેલાના સમયમાં જુવારને પલાળી અને પછી ખાંડી ખીચડો બનાવાતો। અહીં આપણે ખાંડવાની ઝંઝટ વગર આ રીતે જુવારને અધકચરી પીસી લેવાની છે। પીસ્યા પછી જુઓ, થોડી આખી અને થોડી પીસાઈ ખીચડા માટે જોઈએ ને તેવી જુવાર પીસાઈ ગઈ છે, તો તેને એક પોળા બાઉલમાં કાઢી લઈએ। હવે પીસાયેલી જુવારમાં મઠ, ચોળી, વાલ, ઘઉંના ફાડા અને મગ સાથે ચણાની દાળ ઉમેરી દઈશું। હવે મિક્સ કરેલા ધાન્યમાં ડૂબી જાય ને એટલું ચોખ્ખું પાણી ઉમેરી દેવાનું છે। પાણી ઉમેર્યા પછી સહેજ એવું મિક્સ કરી ઢાંકણ ઢાંકી લગભગ 7 થી 8 કલાક માટે આ મિશ્રણને પલળવા માટે રાખશું। અહીં લગભગ 8 કલાક પલાળ્યા પછી બાઉલનું ઢાંકણ ખોલી અને જોશું। જુઓ, જુવાર અને ઉમેરેલા બીજા બધા કઠોળ ધાન્ય પલળી અને સાઈઝમાં એકદમ મોટા થઈ ગયા છે અને સરસ પલળી પણ ગયા છે। આજે આપણે વઘારેલો રજવાડી ખીચડો કુકરમાં બનાવવાના છીએ, જેના માટે ગેસની લો ફ્લેમ પર કુકરમાં 1 ટીસ્પૂન ઘી અને 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરશું। ખીચડો ઘીમાં વઘારવાથી બન્યા પછી ખીચડો છે ને તે એકદમ સુગંધીદાર બને છે। ઘી તેલ ગરમ થઈ જાય ને એટલે તેમાં અડધી ટીસ્પૂન જીરું, 2 તજ લવિંગ સાથે મીઠા લીમડાના પાન, 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરશું। વઘારમાં બધા મસાલાની સુગંધ આવવા લાગે ને એટલે 5 થી 6 કળી સમારેલા લીલા લસણનો સફેદ અને લીલો બંને ભાગ ઉમેરશું। લસણને સહેજ એવું મિક્સ કરતા સાતળવાનું છે। તેની સાથે 2 તીખા લીલા મરચાંના ટુકડા અને અડધો ઇંચ આદુના ટુકડા પણ ઉમેરી દઈશું। બધું સહેજવાર માટે મિક્સ કરી અને સાતળવાનું છે। અહીં આ ખીચડામાં તીખાશ છે ને લીલા મરચાંના લીધે જ હોય છે, માટે લીલા મરચાં પસંદગી પ્રમાણે વધારે કે ઓછા ઉમેરવાના। વઘારમાં લસણ ગોલ્ડન બ્રાઉન સતરાય અને સુગંધ આવવાની શરૂઆત થાય ને એટલે અડધી ટીસ્પૂન હળદર પાવડર ઉમેરી વઘારમાં મિક્સ કરશું। ખીચડો બનાવવા માટે સૂકા ધાન્ય અને કઠોળ સાથે લીલા દાણાના સ્વાદનું પણ એક અનોખું મહત્વ છે, માટે હવે વઘારમાં અડધો બાઉલ લીલી તુવેરના દાણા, અડધો બાઉલ લીલા વટાણા, અડધો બાઉલ લીલા ચણા ઉમેરી દઈશું। તેની સાથે પલાળેલા જુવાર સાથેના બધા ધાન્યોને પાણીમાંથી નિતારી આ રીતે વઘારમાં ઉમેરી દેવાના છે। પલાળેલા ખીચડાનું મિશ્રણ ઉમેરાઈ જાય ને પછી હવે 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરશું। હળદર પાવડર આપણે પહેલાં જ ઉમેરી દીધો હતો, એટલે બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી લીલા દાણા પલાળેલા ખીચડાનું મિશ્રણ વઘારમાં ભળી જાય। અને બધું મિક્સ થઈ ગયા પછી આ માપ પ્રમાણે મિશ્રણમાં 4 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે। અહીં આપણે 50 ગ્રામ જુવાર સામે બાકીના સૂકા ધાન્ય 3 ટીસ્પૂન જેટલા અને લીલા દાણા 50 ગ્રામ લીધા છે, અને જુવારને ચડવામાં ખૂબ જ પાણી જોઈએ છે, માટે આ માપ પ્રમાણે 4 ગ્લાસ પાણી ઉમેરવાનું છે। પાણી ઉમેરાઈ જાય ને એટલે હવે કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને તેમાં સીટી લગાવી ગેસની લો ફ્લેમ પર લગભગ 8 સીટી કરવાની છે। ગેસની લો ફ્લેમ પર 8 સીટી થતાં લગભગ 1.5 થી 2 કલાક જેવો સમય લાગશે, કારણ કે જુવારને ચડવામાં ખૂબ જ સમય લાગે છે। લગભગ 1.5 કલાકમાં સીટી થઈ ગઈ છે અને એ પછી હવે કુકર ઠંડુ પણ થઈ ગયું છે, તો હવે કુકરનું ઢાંકણ ખોલી લઈએ। જુવાર અને બધા કઠોળ લીલા દાણા અને ઘીમાં વઘારમાં ચડેલા ખીચડાની એક અદ્ભુત સુગંધ આવી રહી છે અને પાણીનું માપ પણ એકદમ પરફેક્ટ થયું છે।
ચમચા વડે ચલાવતા કુકરમાં તે ચીપક્યો પણ નથી. એટલે કે સ્વાદિષ્ટ સુગંધીદાર વઘારેલો ખીચડો બની અને તૈયાર થઈ ગયો છે. તો હવે આ વઘારેલા ખીચડાને આપણે રજવાડી ખીચડો બનાવીએ. તેના માટે પહેલાં ગરમા ગરમ ખીચડો છે ને એક ડીશમાં પીરસી લઈએ. મકર સંક્રાંતિના દિવસે 7 ધાન્યના આ ખીચડા સાથે ગરમા ગરમ કઢી પણ પીરસાય છે. પણ આજે તો આપણે ઘીમાં વઘારેલો ખીચડો બનાવ્યો છે અને ઉપરથી એક ખાસ અલગ ટેસ્ટી વઘાર કરવાનો છે. ખીચડો પીરસાઈ જાય ને એટલે ગેસની લો ફ્લેમ પર પેનમાં 3 ટીસ્પૂન જેટલું સિંગ તેલ ગરમ કરવા ઉમેરશું. ગરમ થતા તેલમાં 8 થી 10 કાજુના ફાડા ઉમેરવાના છે અને માત્ર સહેજ જ એવા આ કાજુના ફાડા ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી સાતળશું. તેની સાથે એક લાલ મરચું અને મીઠા લીમડાને પાન ઉમેરી દઈશું અને સહેજ એવું સાતળશું. બસ કાજુ ગોલ્ડન બ્રાઉન સતરાવા લાગે ને એટલે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લઈશું. અને હવે તુરંત જ 1/2 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર આ ગરમ વઘારમાં ઉમેરી તુરંત જ આ વઘારને આપણે ચલાવી આ કાજુનો વઘાર છે ને તે પીરસેલા ખીચડા પર રેડી દેવાનો છે. એકદમ સ્વાદિષ્ટ સુગંધીદાર 7 ધાન્યનો રજવાડી ખીચડો બની અને તૈયાર થઈ ગયો છે. જોતાં જ મોંમાં પાણી આવી જાય છે ને. ફ્રેન્ડ્સ, મકર સંક્રાંતિમાં ભલે ઊંધિયું બનાવો પણ આ વખતે રજવાડી વઘારેલો ખીચડો જરૂરથી બનાવજો. ગરમા ગરમ વઘારેલો રજવાડી ખીચડો બધાને ભાવશે જ. સાથે જ મકર સંક્રાંતિ સ્પેશિયલ આ રેસીપી તમને કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં લખી જરૂરથી કહેજો. રેસીપી ગમી હોય ને તો લાઇક કરી અને શેર કરજો. સાથે જ અમારી રેસીપીની લિંક તમારા મોબાઈલ પર મેળવવા ઈચ્છતા હો ને તો કિચન સિરીઝ ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરી લેજો. તેની સાથે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. સાથે જ અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરજો, જેથી આવી અવનવી ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. ફરી મળશું ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.